નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી એની પ્રશ્ન બેંક 5-10-2024 માટેની છે એનું આજે આપણે સંપૂર્ણ પ્રશ્ન નંબર 1થી લઈ અને છેલ્લા પ્રશ્ન નંબર 5 સુધી લેખિતમાં સોલ્યુશન કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને જરૂરથી વોટ્સએપ પર શેર કરી દેજો। આવી જ રીતે બીજા વિડીયો જોવા છે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકન ઓન કરી દેજો, બરાબર? એટલે સૌ પ્રથમ તમારા સુધી આ વિડીયો પહોંચી શકે। તમારી શાળાનું નામ શું છે એ અમને રેડ હાર્ટ સાથે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, ઓકે? આ પીડીએફ ડાઉનલોડ કરવા માટે કમેન્ટ કરો પીડીએફ, અને સોલ્યુશનની પીડીએફ પણ જેને જોઈતી હોય એ જેની સારી એવી કમેન્ટ હશે, બરાબર છે? કમેન્ટમાં સૌથી સારી જેની કમેન્ટ હશે એને આપણે આ સોલ્યુશનની પીડીએફ છે એ પણ મોકલી આપીશું, બરાબર? ચાલો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ, વિભાગ 1, બરાબર? 5 પ્રશ્ન છે અને 5 ગુણ છે, ઓકે? પહેલું, આપને દેखे हुए किन्हीं 3 फूलों के नाम लिखिए। तो તમે જે જોયેલા હોય એવા 3 ફૂલના નામ લખવાના છે। તો ચાલો લેખિતમાં સોલ્યુશન જોઈ લઈએ। તો તમે અહીં જવાબ જોઈ શકો છો, ગુલાબ, सूरजमुखी અને कमल। બીજું, सड़क पर चलने वाले यातायात साधनों के नाम लिखिए, बराबर? तो कार, बस, साइकिल। ત્રીજું, हम यातायात के किस साधन में मुफ्त में मुसाफरी कर सकते हैं, बराबर? तो મફતમાં સવારી કરવી હોય તો આપણે શું કરવાનું? તો કે ચાલીને જતું રહેવાનું, બરાબર? चौथों, दुनिया की आंखों का तारा कौन बनेगा? तो के नन्हा राही, ओके? पांचवों, बंदर को लोग क्या खिला रहे थे? तो केले खिला रहे थे। विभाग बीजो, बराबर? पहलू, यातायात के किस साधन में पहिए नहीं होते? तो नाव, बराबर? होड़ी होय एमा पैड़ा होता नहीं। बीजू, नन्हा राही सबको क्या सिखाएगा? तो के सही रास्ते पर चलना सिखाएगा। तीजू, धूप में पसीना बहाने से क्या होगा? तो मेहनत से सफलता मिलेगी। चौथों, सबसे बड़े पक्षी का नाम लिखिए। तो ए छे शुतुरमुर्ग। त्यार पछी पांचमू, कछुए का रक्षक क्या है? तो उसकी कठोर खोल, बराबर? चालो त्रीजू, आकाश में उड़ने वाले किसी एक यातायात साधन के नाम लिखिए। हवाई जहाज। बीजू, आपकी पसंद के किन्हीं 3 फूलों के नाम लिखिए। तो गुलाब, गेंदा, चमेली। त्रीजू, नन्हा राही रास्ते पर कैसे चलेगा, बराबर छे? तो तमने कविता आपेली छे, तमे शीखी गया छो, ए प्रमाणे जवाब लखवानो रहेशे। चौथुं, विदेशी पक्षी का नाम क्या था? तोता, बराबर? अथवा तो बीजू कोई पण होय तो ए पण लखवानुं। अने पांचमું, चिड़ियाघर की सैर के लिए कौन कौन आए थे, बराबर छे? तो त्यां आपणे जवाबमां लखवानुं छे। અહીં જવાબ આપેલો છે નહીં, બરાબર? તમારી રીતે જવાબ લખવાનો। ચોથો વિભાગ છે એમાં પહેલું, 3 पहियों वाले यातायात के साधनों के किन्हीं 3 नाम लिखिए। तो પહેલું ઓટો રિક્ષા, ઈ રિક્ષા, બરાબર? હવે તો ઇલેક્ટ્રિક રિક્ષા પણ આવી છે તો આપણે એ પણ નામ લખી શકીએ। અને ત્યાર પછી 3 पहिया साइकिल। બીજું, आपकी पसंद के किन्हीं 3 फूलों के नाम, बराबर? લીલી, गुलाब, जूही। ત્યાર પછી देश का सिपाही कौन है? तो देश का सिपाही कौन है? जवान है, नन्हा मुन्ना राही, बराबर? चौथुं, लंगूर का मुंह कैसा होता है? काला। पांचवुं, तालाब में क्या था? तालाब में मछलियाँ थी, बराबर? चालो विभाग 5 एमा पहलू, फूल कौन कौन से रंग के होते हैं? तो लाल, पीले, सफ़ेद। किन किन साधनों में मुसाफरी करने के लिए टिकट लगता है? ट्रेन, बस, हवाई जहाज। त्रीजू, नन्हा राही दुनिया में क्या गिरने नहीं देगा? तो एनो जवाब तमारे तमारी रीते लखवानो छे, बराबर? चौथुं, चिड़ियाघर में क्या लिखा था? जानवरों को परेशान न करे। पांचवुं, दादाजी ने गीता के लिए क्या खरीदा? तो किताब खरीदी। त्यार पछी प्रश्न नंबर 2, बराबर? एमां जोईए तो युचित जोड़ आपणे बनाववानी छे, बराबर? जोईए पहेलुं,
તો પહેલું છે 31 બરાબર, ત્યાર પછી બીજું છે 29, 29 બરાબર, ત્યાર પછી 38, 27 અને 46, તો 46 અહીં આવશે બરાબર, 38 અહીં 48 આવશે. ત્યાર પછી વિભાગ બીજો બરાબર, એમાં આવશે 32, 29, 37, 45 અને 24 બરાબર. ચાલો ત્યાર પછી જોઈએ તો 48, 29, 26, 37 અને 49. ત્યાર પછી ચોથો વિભાગ જોઈએ આપણે તો એમાં આવશે 45, 39, 37, 29 અને 27. ઓકે, અહીં તમને જવાબ દેખાય છે એ પ્રમાણે પણ તમે લખી શકો છો. પાંચમો વિભાગ એમાં આવશે 31 પહેલાં તો બરાબર, 38, 27 આ નીચેનું, ઓકે, 47 ઉપરનું આવશે, 49. ચાલો ત્યાર પછી આપણને આપેલું છે પ્રશ્ન નંબર ત્રીજો, ઉચ્ચિત શબ્દ ચુનકર વાક્ય પૂર્ણ કીજીએ. વિભાગ પહેલો બરાબર. અહીં સુધીના સરસ મજાના લેખિતમાં સોલ્યુશન જોઈ લીધું ને, તો ફટાફટ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારી શાળાનું નામ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. પીડીએફ માટે કમેન્ટ કરો પીડીએફ, સોલ્યુશન માટે તમારે કમેન્ટ કરવાની છે સોલ્યુશન પીડીએફ બરાબર. જેની સૌથી સારી કમેન્ટ હશે એને આ તમે જોઈ શકો છો એ સોલ્યુશનની પીડીએફ પણ આપણે મોકલી આપીશું ટેલિગ્રામ ચેનલ ઉપર બરાબર. જોઈએ વિભાગ પહેલું મોહન દોડ રહા હે, બીજું मैं बाजार जाता हूँ, ત્રીજું मेरी माता बहुत अच्छी है बराबर, चौथुं ये कलियाँ हैं, इनकी पंखुड़ियाँ सुंदर है, पांचवुं वह तोता है, उसका रंग हरा है. बीजो विभाग एमा पहलू लड़की खेल रही है, हम सैनिक हैं बराबर, मुझे नाचना अच्छा लगता है, मुझे कौन आवाज़ दे रहा है, यह घोड़ा है, इनका रंग काला है. ત્રીજો વિભાગ એમાં પહેલું मैं विद्यार्थी हूँ, हम पाठशाला जाते हैं, रमा क्या करती है, यह जिराफ है, इनकी गर्दन लंबी है, मैं बड़ों का आदर करता हूँ. चौथो विभाग एमा पहलू आप कहाँ जा रहे हैं, आपका नाम क्या है, ये बिल्लियाँ है, रमेश विद्यालय में पढ़ता है, यह मैदान है, इसमें कई लड़के खेलते हैं. पांचवा विभाग हम बाजार जा रहे हैं, जानकी दौड़ रही है, मेरी आवाज़ कौन सुन रहा है, यह किसका खिलौना है, यह गाय है, इसका रंग सफ़ेद है. ओके, ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. તો અહીં આપણને આપેલું છે કે निम्नलिखित शब्दों के समानार्थी शब्द लिखिए और वाक्य में प्रयोग कीजिए. તો આપણને રાહી શબ્દ આપેલો હોય તો આપણે એનો સમાનાર્થી શબ્દ મુસાફિર લખવાનો અને એ મુસાફિર પરથી વાક્ય બનાવીને લખવાનું. જોઈએ પહેલું છે ફૂલ, તો એમાં જવાબમાં લખો પુષ્પ. વાક્ય પ્રયોગ આપણે લખીએ તો બગીચે મેં તરહ તરહ કે પુષ્પ ખીલે હુએ હે बराबर. नन्हा एटले शू थाय, छोटा. वाक्य बनावो नन्हा बच्चा बगीचे में खेल रहा है. त्रीजू दोस्त एटले मित्र. चौथुं कदम एटले पग. एनी नीचे वाक्य छे तमारे लखता जवाना छे विडियो पॉज करीने. समय एटले वक्त. विभाग बीजो यात्री एटले मुसाफिर. सिपाही एटले थशे सैनिक. त्रीजू रास्ता एटले मार्ग. चौथुं आकाश एटले गगन અને પાંચમું ધરા એટલે પૃથ્વી. ત્યાર પછી વિભાગ ત્રીજું બરાબર. વતન એટલે શું થશે, દેશ. મંજિલ એટલે લક્ષ્ય, મિત્ર એટલે સાથી, છોટા એટલે લઘુ અને સમય એટલે કાલ.
ત્યાર પછી વિભાગ ચોથો પણ જોઈ લઈએ. સૂરજ એટલે રવિ, પંથ એટલે રાસ્તા, બેવકૂફ એટલે મૂર્ખ, સુબહ એટલે પ્રભાત, દમ એટલે શક્તિ. પાંચમો વિભાગ ચલન, પ્રચલન, પાની, જલ, પેડ, વૃક્ષ, વક્ત, સમય, કદમ, પગ. બરાબર. ચાલો પાંચમો પ્રશ્ન આપણે જોઈ લઈએ. સૌથી છેલ્લા પ્રશ્ન સુધી પહોંચી ગયા છીએ. તો નિમ્નલિખિત વિષય પર 5 વાક્ય लिखिए. तो मेरा परिचय, मेरी पाठशाला, मेरा प्रिय पक्षी, मेरा प्रिय पशु અને મેરા પ્રિય ખિલોના, એના વિશે 5-5 વાક્ય અહીં લેખિતમાં તમે પીડીએફમાં જોઈ શકો છો. બરાબર. તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્ર સાથે વિડીયોને વોટ્સએપ પર શેર કરો, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આવતા વિડીયોની અંદર.